હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું કાચા સિંગદાણાને શેકા વગર આપણે તેની છાલ ઉતારવાની એકદમ સરળ રીત તમે ક્યારેય નહીં જોઈ હોય ને એવી રીત આજે હું તમને શેર કરું છું મિત્રો। તો તમને ચોક્કસ આ વિડીયો તો ઉપયોગી જ થશે મિત્રો। તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો જો આપણે અત્યારે મેં આ 1.5 કિલો જેવા સિંગદાણા છે મિત્રો લીધા છે। આપણને ખ્યાલ જ છે કે આપણે સિંગ ફોલીને પછી કાંઈ પણ સ્વીટ બનાવવી હોય કે આપણે છાલ ઉતારેલા દાણા ચટણી માટે કે કોઈ પણ આઈટમ માટે આપણે વાપરવા હોય ને તો આપણે એને છાલ ઉતારવી જ પડે છે। અને અમુક વખત ઘણા લોકોને છાલ ઉતારેલા દાણા પણ ખાવા માટે ગમતા હોય છે। તો એ બધી તમારે છાલ ઉતારવાની જે ઝંઝટ છે ને એ એકદમ સરળ રીતે આજે હું તમને બતાવું છું। આપણે શું કરતા હોઈએ છીએ કે આપણે સિંગદાણા છાલ ઉતારેલા જોતા હોય ને તો આપણે એને શેકવા પડે છે, બરાબર। આ રીતે આપણે ગેસ ચાલુ કરીને એકદમ સ્લો ગેસ ઉપર એ પણ આપણે શેકવા પડે છે, કેમ કે ફૂલ ગેસે શેકીને તો આપણે એના બળી જાય છે અને છાલ ઉતરતી નથી। એટલે આપણે એવો કંટાળો આવે છે ઘણી વખત આપણે સિંગ પાક કરવો હોય કે આપણે સિંગનો મેસૂબ કરવો હોય ત્યારે પણ આપણે છાલ જ ઉતારવી પડે છે। તો આપણે ધીમા ગેસે શેકીને ઘણો ટાઈમ માગી લે છે, પ્લસ આપણે છાલ ઉતારવામાં પણ ઘણા દાણા રહી જાય છે શેકા હોય તો પણ। તો આ બધી ઝંઝટમાંથી તમને આજે છુટકારો મળશે મિત્રો। અને કોઈ પણ જાતની તમારે ગેસ નથી ચાલુ કરવાનો કે કોઈ જાતની ઝંઝટ વગર શું કરવાનું છે કે આપણે જો આ દાણા છે ને એ દાણાને તમારે કોઈ પણ જીપ બેગમાં કે કોઈ પણ આપણે જબલામાં એની ગમે એમાં ભરી શકો છો। તો આ રીતે ભરી લેવાના છે। જો અત્યારે મારી પાસે આવી બેગ છે તો એમાં હું દાણા ભરી લઉં છું। કાંઈ પણ નથી કરવાનું, નથી તમારે તડકે મૂકવાના કે નથી તમારે કાંઈ પણ પ્રોસિજર કરવાની। આ રીતે જ તમારે બધા દાણા જીપ બેગમાં કે કોઈ પણ જબલામાં કે કોઈ પણ વાસણમાં ગમે એમાં તમે ભરી શકો છો। આ રીતે તમારે કોઈ પણ મેં તમને કીધું એમ બેગમાં, જબલામાં, વાસણમાં ગમે એમાં તમારે ભરી દેવાના છે। અને જીપ બેગ હોય કે જબલું હોય આ રીતે તમારે પેક કરી દેવાના છે। હવે શું કરવાનું છે, આપણે ગેસે તો મૂકવાના નથી કે શેકવાના નથી। આ કાચા સિંગદાણાને આપણે ફ્રીઝરમાં મૂકવાના છે મિત્રો। તમને ખ્યાલ આવ્યો? આ રીતે હાલો તમને બતાવી પણ દો। તો આ રીતે જો આપણે જબલું ભર્યું હોય, બેગ ભરી હોય એ તમે આ રીતે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે। ઓછામાં ઓછું એટલે કમસે કમ તમારે 7 થી 8 દિવસ સુધી મૂકી દેવાનું છે, બરાબર। હવે આપણે 7 દિવસ તમે ફ્રીઝરમાં મૂક્યા, બરાબર। આપણે હવે 7 દિવસ પછી તમારે શું કરવાનું છે કે દાણા બહાર કાઢી લેવાના છે। તમે ફ્રીજમાં પણ મૂકી શકો પણ એમાં થોડોક વધારે ટાઈમ લાગશે। તમને એમ થશે કે દાણામાં પાણી નહીં ચડી જાય, મિત્રો એવું કંઈ પણ નહીં થાય, કેમ કે જે લિક્વિડી વસ્તુ છે ને એમાં જ બરફ થાય છે, એટલે કે આઈસ થાય છે। તમે આવી રીતે સોલિડ વસ્તુ હોય ને એમાં કોઈ આઈસ થશે નહીં, તમને ખ્યાલ જ હશે। આ તો હું તમને ખાલી જણાવું છું। એટલે તમે 7 દિવસ પછી જો હું તમને દાણા, મારે 7 દિવસ થઈ ગયા છે અને તમને હું દાણા બતાવી દઉં। જો આ દાણા અત્યારે હું હવે લઈ લઉં છું। 7 દિવસ પછી તમારા દાણાને તમારે જોવાનું છે કે જો તમને હું બતાવી પણ દઉં। જો મિત્રો આ દાણાની તમારે ઈઝીલી જો ફોતરી ઉતરી જશે, તમારે કાંઈ પણ કરવાની જરૂર નથી। તમે જોવો છો ને, જો નથી તમારે શેકવાના કે નથી તમારે કોઈ પણ જાતની ઝંઝટ। જો મેં તમને આ રીતે ઈઝીલી તમને મેં આમાંથી જ મુઠ્ઠી ભરીને દાણા બતાવું છું। જો કેમ કે ફ્રીઝરનું એકદમ તાપમાન ઠંડુ હોય છે એટલે આપણા દાણાને ઉપરની છાલ છૂટી પડી જાય છે, દાણાને મૂકી દે છે અને ઈઝીલી તમારે ફોતરા ઉતરી જાય। જો ખ્યાલ આવે છે ને તમને?
તમારે મિત્રો નથી ગેસે ચડાવવાના કે નથી ટાઈમ વેસ્ટ કરવાનો કે નથી કોઈ પણ જાતની ઝંઝટ. જો છે ને મિત્રો, તમે ફ્રીજમાં મૂકશો તો થોડોક વધારે ટાઈમ માંગશે, પણ આપણે જગ્યા હોય ને તો ફ્રીઝરમાં જ મૂકી દેવાના. જો તમારે જલ્દી જોતા હોય, પછી તમારે જેટલો ઉપયોગ કરવો હોય ને એટલા દાણા તમારે છાલ ઉતારી લેવાની, પાછા એ જ કન્ડિશનમાં મૂકી દેવાના. બેગમાં છે, જબલામાં છે, જીપ બેગમાં છે, ડબ્બામાં છે, તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમારે આ રીતે તમારે દાણા ભરી લેવાના છે. મિત્રો જો ઈઝીલી છાલ ઉતરી જાય છે. અને હવે તમારે આને સિંગ પાક કરવો હોય કે આપણે ચટણીમાં વાપરવા હોય ને તો કાંઈ કરવાનું જ નથી રહેતું તમારે. અને આ રીતે તમે કપડામાં છે, છણિયા કોથરામાં છે કે તમે આ રીતે હાથેથી ઘસશો ને તો પણ જો છાલ તો ઉતરી જ જાય. જો છે ને, એકદમ ઈઝી મેથડ તમને મેં બતાવીશ. અત્યારે મારે જો આટલા જ દાણાની જરૂર છે તો આટલા હું રાખું છું. બીજા પાછા આવી રીતે આપણે પેક કરીને ફ્રીઝરમાં મૂકી દેવાના છે. આ રીતે જો પાછા હું હવે મારે જરૂર છે ને એટલા મેં લઈ લીધા છે, બરાબર. અને હવે પાછા હું આને ફ્રીઝરમાં પેક કરીને મૂકી દઉં છું. તો મિત્રો તમને મેં આવી મેથડ તમે ક્યાંય નહીં જોઈ હોય અને તમને કોઈ બતાવી પણ નહીં હોય. આ મારો પોતાનો અનુભવ છે મિત્રો, કે મેં એક વખત આ રીતે ટ્રાય કર્યું હતું. તો જે મારે સિંગ પાક બનાવો હતો તો મેં ફ્રીજમાં દાણા રાખ્યા હતા અને ફ્રીઝરમાં રાખ્યા હતા. તો ફ્રીઝરમાંથી મેં 7 દિવસમાંથી દાણા બહાર કાઢ્યા. તો મેં કીધું લાવ દાણા શેકી લો. તો મિત્રો દાણા શેકવા બેઠીને તો જોયું ને કે દાણા સારા તો છે ને, ત્યાં તો છાલ માંડી ઉતરવા. ઇઝીલી મારે કોઈ ઝંઝટ જ ન રહી. નો ગેસ ચાલુ કરવો પડ્યો, નો ટાઈમ બગાડવો પડ્યો. અને આ રીતે જો ઇઝીલી ફોતરા ઉતરી ગયા મિત્રો. અને જો તમને દાણા પણ એવા ને એવા આપણે ફ્રીજમાં રાખ્યા હોય ને તો કે ફ્રીઝરમાં રાખ્યા છે ને તો કાંઈ બગડવાના ટેન્શન પણ નથી રહેતા. એકી સાથે તમને 2 બેનિફિટ મળે છે કે છાલ પણ ઉતરી જાય છે અને આપણે શેકવા પણ નથી પડતા અને આપણા દાણા પણ નથી બગડતા. મિત્રો જુઓ, તમને મેં છાલ હાથેથી ઉતારીને મેં લાઈવ જ તમને બતાવ્યા છે ને મિત્રો. આ કાચા દાણા જ હતા મિત્રો, નથી મેં શેકા હોય ને તો એનો કલર પણ બદલી જાય. જુઓ, આ ફાયડું કરીને પણ તમને બતાવું કે શેકેલો દાણો હોય ને પીળો પડી ગયો હોય. તમને ડાઉટ હશે કે બેને શેકીને મૂક્યા હશે ફ્રીઝરમાં, પણ એવું નથી. જુઓ છે ને, અંદરથી એકદમ કાચા જ દાણા. જો શેકેલો દાણો હોય ને પીળો પડી ગયો હોય. આમાં કોઈ તમને ખ્યાલ જ આવી જતો હશે કે કાચા દાણા જ છે મિત્રો. તો મિત્રો આ નિયમ કઈ રીતે લાગુ પડે તમને ખ્યાલ આવી જતો હશે કે આપણે ઘણી વખત શ્રીફળ વધેરીએ છીએ ત્યારે નાળિયેર આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ છીએ તો ઇઝીલી એમાંથી આપણે ટોપરું બહાર નીકળી જાય છે. તમને ખ્યાલ જ હોય છે. એ જ નિયમ આ દાણામાં લાગુ પડ્યો છે મિત્રો. એ તો એકદમ હાર્ડ હોય છે અને આમાં તો ખાલી ફોતરી જ ઇઝીલી ઉતરી જાય છે મિત્રો. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.